નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીને મળી સરકારી કોલેજની મંજૂરી। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતમાં આદિજાતિ અને બિન આદિજાતિ વિસ્તારમાં 8 સરકારી કોલેજને મંજૂરી આપતા વડોદરા જિલ્લાના સાવલીનો પણ સમાવેશ કરાયો। મંજૂરીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાવલી પંથકમાં ખુશીનો માહોલ। સ્થાનિક ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સન 2023-24ના અંદાજપત્રમાં આદિજાતિ વિસ્તારની 4 અને બિન આદિવાસી વિસ્તારમાં વાપી જિલ્લામાં વલસાડ, અમરેલીના ખાંભા, કચ્છના અબડાસા અને વડોદરા જિલ્લાના સાવલીમાં એમ 4 સરકારી વાણિજ્ય અને વિનિ કોલેજોની મંજૂરી આપતો પત્ર સાવલી પંથકમાં વાયરલ થતા હર્ષની લાગણી જોવા મળી હતી। સાવલીને સરકારી કોલેજની મંજૂરીને વધાવતા 135 સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઈમાનદારે પ્રતિક્રિયા આપી। સાવલી વિધાનસભા મત વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મોટો છે અને સાવલી ડેસર તાલુકાના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણનો લાભ લે તે માટે સાવલી અને ડેસર વચ્ચે નવી જગ્યા માટે સરકારમાં રજૂઆત કરીશ અને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથી, આશા ગુજરાતી ન્યૂઝ, સાવલી। આપનું શું કહેવું છે? આજે જ્યારે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી ગુજરાતમાં 8 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એટલે 4 આદિજાતિ અને 4 બિન આદિજાતિને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હું સાવલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અમારા પ્રફુલભાઈ પાનસેરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓનો પણ હું આભાર માનું છું કે સાવલી ડેસર સાવલી વિધાનસભા ક્ષેત્ર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટું હોય ત્યારે સાવલી ડેસર 2 તાલુકા આવતા હોય ત્યારે સાવલીની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી, ત્યારે અમારી એક રજૂઆત હતી કે અમારા ડેસર વિભાગમાં પણ એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મળે કે જ્યાંથી અંતરિયાળ વિસ્તારના લોકોને પણ આ કોલેજનો લાભ મળે ને દૂર સુધી ના જવું પડે। જ્યારે આજે સાવલીની અંદર ફરી એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મંજૂરી આપી છે અને આ વર્ષથી જ શરૂઆત થવાની છે। અત્યારે તો લગભગ હું માનું છું ત્યાં સુધી કંઈક ભાડાના બિલ્ડિંગનો ઉપયોગ કરીને કરવું પડશે, પછી એ બિલ્ડિંગ નવીન બિલ્ડિંગનું બાંધકામ થાય પછી એ નવીન બિલ્ડિંગ તરફ લઈ જવાશે। પણ અમે પ્રયત્ન કરીશું કે સાવલી અને ડેસર બંનેના વિદ્યાર્થીઓને લાભ મળે ને ડેસરના વિદ્યાર્થીઓને સૌથી નજીક કોલેજ પડે એવો પણ અમારો પ્રયત્ન અને સરકારમાં અમારી રજૂઆત રહેશે। ફરી એક વખત આપણા માધ્યમથી ગુજરાત સરકારનો, ભારતીય જનતા પાર્ટીનો સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા કરીને અમારી રજૂઆતને ધ્યાનમાં આપીને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજૂર કરી છે। એ બદલ હૃદયથી મારા સાવલી ડેસર તાલુકાના સાવલી નગરના તમામ વિદ્યાર્થીઓ વતી અને તમામ અમારા નાગરિકો વતી હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર